નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સના અંદર આપણે ચેપ્ટર નંબર 4 માં છેલ્લે જે થિયરી જોયા કે બે સુરેખ તાર હોય પ્રવાહધારિત એમની વચ્ચે લાગતું બળ. હવે થોડાક એમસીક્યુ વધારાના જે સ્વાધ્યાયની અંદર એક્ઝામ્પલ ગણો કે એમસીક્યુ જે આપેલા છે એને આપણે સોલ્વ કરીએ. અત્યારે તમને વધારાના સ્વાધ્યાયનું એક્ઝામ્પલ નંબર 4.14 બે સમકેન્દ્રીય વર્તુળાકાર ગૂંચળાઓ, એટલે મેં અહીંયા દર્શાવી દીધા છે બે સમકેન્દ્રીય વર્તુળાકાર ગૂંચળાઓ છે. x અને y ની ત્રિજ્યા અનુક્રમે 16 સેન્ટીમીટર અને 10 સેન્ટીમીટર છે. હવે બે ગૂંચળાઓ આપેલા છે તો સોલ્યુશનની અંદર આપણે ગૂંચળું x અને ગૂંચળું y આવું લખી નાખીએ. x અને y ની ત્રિજ્યાઓ, હવે x ની ત્રિજ્યા છે એને તમે r1 કહી દો જે 16 સેન્ટીમીટર છે, એટલે બ્લુ કલર છે એ x બતાવી દો જેની ત્રિજ્યા r1 છે. y ગૂંચળું છે એની ત્રિજ્યા 10 સેન્ટીમીટર છે, એટલે r2 બરાબર 10 સેન્ટીમીટર. ચાલો અહીંયા લખી નાખીએ. આ એની ત્રિજ્યા મળી ગઈ આપણને r2. સમકેન્દ્રી એટલે બે ના કેન્દ્ર સમાન છે. ઉત્તર દક્ષિણ રહેલા એક શિરોલંબ સમતલ ની આમ બે ગૂંચળાઓ છે. આ સમજી લો કે આખું સમતલ થઈ ગયું, એમાં બે ગૂંચળાઓ છે. ગૂંચળા x ને 20 આંટા એટલે n, આમ તો હું અહીંયા rx કરી નાખું એ બધું બેટર રહેશે અને ry લખી નાખું, એટલે અહીંયા લખું છું rx, અહીંયા લખું છું ry. આંટાની સંખ્યા nx એ 20 છે, જ્યારે આમાં ny એ 25 છે. x ગૂંચળામાંથી પસાર થતો પ્રવાહ 16 એમ્પિયર છે, એટલે ix બરાબર 16 એમ્પિયર થયું, અને iy એમાંથી પસાર થતો પ્રવાહ 18 એમ્પિયર છે. પશ્ચિમ તરફ મોઢું રાખીને, અહીંયા મેં આકૃતિ બતાવી દીધી. પશ્ચિમ એટલે આ ડાયરેક્શનમાં મોઢું રાખી અને કોઈ વ્યક્તિ માની લો કે અહીંયાથી ઊભો છે એ અવલોકન કરે છે. તો આ બાજુથી તમે અવલોકન કરો છો ત્યારે જે x ગૂંચળું છે એ x માંથી પસાર થતો પ્રવાહ વિષમગળી છે, એટલે અહીંથી હું અવલોકન કરું વિષમગળી એટલે આમ જાય છે, બરાબર? એટલે આમાં થઈ ગયું વિષમગળી, અને y ની અંદર સમગળી છે. તો મિત્રો આપણે રિંગ વિશે ભણી ગયા. રિંગમાંથી પ્રવાહ પસાર થતો હોય તો પ્રવાહની ડાયરેક્શનમાં અંગૂઠો રાખીએ એટલે આંગળીઓ વીંટળાય પ્રમાણે ચુંબકીય ક્ષેત્ર હોય. તો આનું જે ચુંબકીય ક્ષેત્ર છે એને bx કહી દઈએ, અને આનું જે છે એને by કહી દઈએ. બેમાં પ્રવાહની ડાયરેક્શન છે એ પરસ્પર વિરુદ્ધ છે, એટલે બેના દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેન્દ્ર પાસે સમકેન્દ્રીય છે, એટલે બેની ડાયરેક્શન ચુંબકીય ક્ષેત્ર એ સદિશ રાશિ છે, એટલે પરસ્પર કેવું હોવાનું? વિરુદ્ધ. વિરુદ્ધ હોય તો આપણે બાદબાકી કરવી પડે, બરાબર છે? એટલે કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર છે એ આ કેન્દ્ર હશે સપોઝ, તો
પ્રવાહની ડાયરેક્શન છે એ પ્રમાણે જોવા જઈએ તો ઇન કેસ bx આ બાજુ હશે તો by આ બાજુ હશે, બેની ડાયરેક્શન પરસ્પર વિરુદ્ધ થશે. હવે પહેલા શું કામ કરશું આપણે કે ભાઈ આ જે ગૂંચળું છે x એના દ્વારા કેન્દ્ર પાસે કેટલી તીવ્રતા છે એટલે એ શોધી નાખીએ. ગૂંચળા x ને કારણે કેન્દ્ર પાસે તીવ્રતા એને bx કહી દો. હવે કેન્દ્ર પાસે તીવ્રતા શોધવાનું સૂત્ર ભણી ગયા છીએ μ0 ni upon 2a ત્રિજ્યા છે એટલે અહીંયા હું r x n x I x આવું લખું. એટલે nx એટલે ગૂંચળામાં x ગૂંચળામાં આંટાની સંખ્યા, ix એટલે એક ગોળામાંથી પસાર થતો પ્રવાહ અને rx એટલે x ગૂંચળું છે એની ત્રિજ્યા. તો μ0 એટલે 4 pi into 10 to -7 થયું. આંટાની સંખ્યા, હવે આંટાની સંખ્યા છે એ 20 આપેલી છે, પ્રવાહ 16 આપેલો છે. હવે અહીંયા તમારે 1 સેન્ટીમીટર માંથી મીટરમાં ફેરવવાનું એટલે 0.16 મીટર થઈ ગયું એટલે 2 into 0.16 મીટર થયું. તો bx બરાબર છેદ ઉડતા હોય એ ઉડાડી શકાય. દાખલા તરીકે આ 0.16 છે એમાંથી પોઈન્ટ આપણે દૂર કરી દેવો હોય તો ઉપર 100 વડે ગુણી નાખવાનું એટલે 16 કેન્સલ, 20 છે તો અહીંયા થઈ જશે 10. હવે આપણે જોઈ લઈએ 1000 થયા એટલે 3 મીંડા કેન્સલ થઈ જાય એટલે 4 pi into 10 to -4 ટેસ્લા થયું. તો આટલું ચુંબકીય ક્ષેત્ર x ગૂંચળાના કારણે કેન્દ્ર પાસે મળે. હવે જે રીતે x નું શોધ્યું એ જ રીતે આપણે y નું મેળવી લઈએ. ગૂંચળા y ના કારણે કેન્દ્ર પાસે તીવ્રતા. તો by equal to μ0 ny iy upon 2 ry. by equal to μ0 એટલે 4 pi into 10 to -7 ny એટલે આંટાની સંખ્યા કેટલી છે તો આંટાની સંખ્યા તો ઓલરેડી 25 આપેલી છે તો લખી નાખશું 25. પ્રવાહ છે 18 છે upon 2 ry એટલે ત્રિજ્યા 10 ગુણ્યા 10 ની -2 અથવા તમે અહીં સીધું લખી નાખો 0.10 બરાબર. તો હું પણ અહીંયા લખી નાખું છું 0.10 મીટર. by બરાબર કેન્સલ શું થશે જોઈ લો જોઈએ. તો મિત્રો આ 10 છે તો ઉપર આપણે 100 વડે શું કરવા પડશે ગુણવા પડશે બરાબર. એટલે એક મીંડું કેન્સલ થઈ ગયું, 2 છે તો અહીંયા 9, 25 ચોક 100 અને આ 10 એટલે 3 મીંડા ઓછા થશે એટલે 9 પાઈ ગુણ્યા 10 ની -4 ટેસ્લા. by તો bx અને by બે મળી ગયા છે આપણને. તમને જો ધ્યાનથી જોશો તો મોટું દેખાતું હોય by છે એટલે એવું કહી શકાય કે
વાય ગૂંચળાનું ચુંબકીય ક્ષેત્ર છે એ સમઘડી દેખાય છે, બરાબર છે. તો સમઘડી દેખાતું હોય તો આપણે એવું કહી શકીએ કે આ બાજુ વાય આવશે, આ બાજુ એક્સ આવશે, આ બાજુની છે પશ્ચિમ દિશા છે, એટલે પરિણામી ચુંબકીય ક્ષેત્ર બી બરાબર બી વાય મોટું છે બી એક્સ, એટલે અહીંયા લખાશે 9 પાઈ into 10⁻⁴ minus 4 પાઈ into 10⁻⁴. 9 અને આ 4 પાઈ છે એટલે આ 5 પાઈ into 10⁻⁴ ટેસ્લા થયું. અને દિશાની વાત કરીએ તો પશ્ચિમ તરફ, બરાબર. પરિણામી આ બાજુ આવશે. ઓકે, અને નોટ ડાઉન કરી દો મિત્રો. આવો એક્ઝામ્પલ છે એ ઘણી વખત આ પ્રમાણેના પૂછાયેલા છે. એવું બનતું હોય કે બંને ગૂંચળાઓ છે એના સમતલ પરસ્પર લંબ હોય, તો આપણે એ પ્રમાણે પ્રવાહની ડાયરેક્શન જોઈ અને પરિણામી ચુંબકીય ક્ષેત્ર છે એ મેળવવાનું હોય છે. ઓકે, નોટ કરી લેશો. ચાલો મિત્રો, 4.16 વધારાના સ્વાધ્યાયનું એક્ઝામ્પલ છે. આર ત્રિજ્યા અને એન આંટા ધરાવતા એક ગૂંચળા વર્તુળાકાર ગૂંચળામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે અને એની અક્ષ પર તેના કેન્દ્રથી x અંતરે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય એટલું છે. હવે આપણી પાસે જે વિગતો માંગી છે એમાં એવું માંગ્યું છે કે દર્શાવો કે ગૂંચળાના કેન્દ્ર પાસે સમીકરણ જે છે એ જાણીતા સમીકરણ જેવું બને છે. એટલે મિત્રો તમારે શું કરવાનું છે, ઉપરનું ઇક્વેશન લખવાનું છે. μ0I r² n upon 2 કૌંસમાં x² plus r² raised to 3/2 માં કેન્દ્ર પાસે તીવ્રતા માટે x બરાબર 0 મૂકી દો. 0 મૂકી દેશું એટલે b બરાબર μ0 ni r² upon 2, x ની વેલ્યુ 0 એટલે r² raised to 3/2 μ0 ni r² છેદમાં 2, આ વર્ગને વર્ગમૂળ દૂર થઈ જશે એટલે r³ થઈ ગયું. ઉપર r² છે, નીચે ક્યુબ છે એટલે છેદમાં 2r. તો જો આવું કંઈક આપણે ગૂંચળાના કેન્દ્ર પાસે જે ગૂંચળાના કેન્દ્ર પાસે તીવ્રતા શોધવાના સમીકરણ જેવું જ છે. ઓકે, આવું સૂત્ર આપણે મેળવ્યું હતું, બરાબર. તો આ એક સાબિત થઈ ગયું. બીજું એક બે સમાંતર એક જ અક્ષ પર રહેલા ગૂંચળાઓની વાત છે. દાખલા તરીકે બે ગૂંચળાઓ છે, એ બંને સમકેન્દ્રીય છે, એટલે બંનેના કેન્દ્ર એક જ અક્ષ ઉપર આવેલા છે, સમઅક્ષીય. બંને ગૂંચળાઓ સમાન ત્રિજ્યાના છે, એટલે ત્રિજ્યા પણ ઓલરેડી આપણને આપી દીધી છે r. આ ત્રિજ્યા પણ r છે અને બેની વચ્ચેનું અંતર, બેના કેન્દ્ર વચ્ચેનું પણ r છે. બે ગૂંચળા મધ્યમાં તેમની અક્ષ પર આવેલ બિંદુ પાસે r ની સરખામણીમાં નાના અંતરે એટલે સમજી લો
ત્રિજ્યાની સાપેક્ષે અંતર નાનું છે. તો ચુંબકીય ક્ષેત્ર એટલું હોય એવું સાબિત કરવાનું. બેયની વચ્ચે એટલે અહીંયા મધ્ય બિંદુ થયું, બરાબર. તો આ પી બિંદુ પાસે હવે આ જે છે એ પી બિંદુ આના કેન્દ્રથી r/2 અંતરે છે અને આના કેન્દ્રથી પણ r/2 અંતરે છે, બરાબર. તો બેયની અંદર એક જ ડાયરેક્શનમાં પ્રવાહ વહે છે. આનો અર્થ એવો થાય કે બેયનું ચુંબકીય ક્ષેત્ર એક જ ડાયરેક્શનમાં પી બિંદુ પાસે મળશે. એટલે અહીં હું લખું છું કે બિંદુ પી પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર બંને ગૂંચળામાં પસાર થતો પ્રવાહ સમાન હોવાથી સરવાળો થશે. એક જ દિશા હોય, ચુંબકીય ક્ષેત્ર એ સદિશ રાશિ છે, એક ડાયરેક્શન હોય, તો માટે પી પાસે તીવ્રતા, હવે પાસે તીવ્રતા મેળવી હોય તો બી બરાબર પહેલું ગૂંચળું છે એનું ચુંબકીય ક્ષેત્ર, બીજા ગૂંચળાનું ચુંબકીય ક્ષેત્ર, બેનો સરવાળો કરી દેવાનો. પહેલા માટેનું ફોર્મ્યુલા કઈ વાપરશું આપણે? તો કે આટલા અંતરે કીધું છે એટલે μ0 n I r² છેદમાં 2 કૌંસમાં x² પ્લસ r² રેઝ ટુ 3/2. હવે અહીં x² જે છે એની જગ્યાએ x ની વેલ્યુ અંતર છે એ આપણને મળી ગયું છે r/2, કારણ કે ગૂંચળાથી મધ્યમાં કીધું છે બે વચ્ચેનું અંતર r છે એટલે x કેટલો લેવાનો? r/2. તો અહીંયા r/2 નો વર્ગ કરી દઈએ તો r/4 થાય, બરાબર. અને વત્તા બેયના ત્રિજ્યા સમાન છે, બેયમાંથી પ્રવાહ સમાન છે, એટલે આ જે મળવાનું છે એ એટલું ને એટલું જ પહેલું મળવાનું છે. એટલે હું સીધું જ શું કરું છું? સરવાળો, બીજું ઇક્વેશન પણ એવું જ બનશે ni r² 2 કૌંસમાં r²/4 પ્લસ r² રેઝ ટુ 3/2. તો b ઇઝ ઇક્વલ ટુ જેટલું કોમન નીકળતું હોય એટલું આપણે કોમન લઈ લઈએ, અને અહીંયા થશે શું એ કહી દઉં તમને કે μ0 n I r² એ બેયમાં છે એટલે μ0 n I r² ને કોમન લઈ લઈએ. પછી આ પણ છે એટલે આમ તો આખું જે પદ છે 2 કૌંસમાં r²/4 પ્લસ r² રેઝ ટુ 3/2 ઇન્ટુ 2 થઈ જશે બે વખત, એટલે આ 2 કેન્સલ થઈ ગયા. હવે μ0 ni r² ના છેદમાં અહીંયા r²/4 છે અહીંયા છે એટલે આને આ પ્રમાણે 4 છે લસા લઈ લઈએ આપણે. તો આ રીતે લખી શકાય છે r² પ્લસ 4r² ના છેદમાં 4 ની 3/2 ઘાત થયું. આ છેદનો છેદ અંશમાં જાય એટલે આપણે આ પ્રમાણે લખી શકીએ કે μ0 n I r² 4 ની 3/2 ઘાત ના છેદમાં r² પ્લસ 4r² એટલે 5r² થયું. 5r² છે એની 3/2 ઘાત થાય. 5r² ની 3/2 ઘાત છે એટલે આનું આપણે સાદુરૂપ આપવાનું થાય. તો આનું સાદુરૂપ આપવા માટે μ0 n I r² અને છેદમાં જે થશે એ આ પ્રમાણે આપણે લખી શકશું. ઉપર જે છે એ 4 એટલે 2 નો વર્ગ એટલે કેન્સલ થઈ જાય, 2 નો ઘન એટલે 8 થશે. 8 μ0 n I r². એના છેદમાં શું આવશે? તો કે અહીંયા જે 5 છે એની 3/2 ઘાત અને r² ની 3/2 એટલે r ઘન, એટલે r ઘન છે એમાંથી
એક આ ઉડી જશે અને આ કેન્સલ કરશો આ પ્રમાણે એટલે તમને મિત્રો છે આન્સર મળી જશે. બરાબર છે? તો આ બે ગૂંથળાઓ એકબીજાની ખૂબ નજીક ગોઠવી અને નાના અંતર સુધી ચુંબકીય ક્ષેત્ર સમાન મળે એવી વ્યવસ્થા કરવામાં આવે એને કહેવામાં આવે છે હેલ્મ વોલ્ટેજ ગૂંચળાઓ. શું કહેવામાં આવે છે? હેલ્મ વોલ્ટેજ ગૂંચળાઓ. હેલો વિદ્યાર્થી મિત્રો, વધારાના સ્વાધ્યાયનો એક और एग्जांपल આપણે લે 4.17 25 સેન્ટીમીટર આંતરિક ત્રિજ્યા. હવે અહીંયા ટોરોઇડ છે, ટોરોઇડની અંદર આ પ્રમાણેના શબ્દો ઘણી વખત આવતા હોય છે. આંતરિક ત્રિજ્યા. તો મિત્રો દાખલા તરીકે અહીંયા આ કોઈ ટોરોઇડ છે. ટોરોઇડ એટલે સોલેનોઇડ છે, એને તમે બે છેડા ભેગા કરી દો, વર્તુળાકાર વાળી દો એટલે જે બનતી રચના છે એને ટોરોઇડ કહેવાય. આની ઉપર મિત્રો અલગ કરેલો વાહક તાર છે આ પ્રમાણે વીંટાળેલો નજીક નજીક આંટાઓ. ટોરોઇડ હોય એનો ઉપયોગ છે એ અંદર ચુંબકીય દ્રવ્ય છે એ ભરી દેવામાં આવે, જેના ગુણધર્મનો અભ્યાસ કરવાનો છે. ચુંબકીય દ્રવ્ય ભરી દેવામાં. આ વચ્ચેનો ખાલી જગ્યા વાળો ભાગ અવકાશ. બરાબર. હવે આ જે ટોરોઇડ છે એમાં આ એની અક્ષ કહેવાય મિત્રો. આ જે અક્ષ છે એમાં કેન્દ્રથી લઈ અને આ એની આંતરિક ત્રિજ્યા R1 કહેવાય અને આ એની બહારની ત્રિજ્યા છે R2 કહેવાય. હવે આપણે જનરલી જ્યારે આવો એક્ઝામ્પલ પૂછાય ત્યારે તમારે મિત્રો સરેરાશ ત્રિજ્યા લેવાની છે. એટલે પહેલા તો જે ડેટા એમાં આપી દીધેલો છે એને આપણે નોટ કરી દઈએ. 25 સેન્ટીમીટર આંતરિક ત્રિજ્યા આપેલી છે, અંદરની ત્રિજ્યા એટલે R1 બરાબર 25 સેમી. 26 સેન્ટીમીટર બહારની ત્રિજ્યા એટલે આ 26 સેન્ટીમીટર બહારની ત્રિજ્યા. હવે R એટલે સરેરાશ ત્રિજ્યા થઈ. સરેરાશ ત્રિજ્યા તમારે શોધવી હોય તો R1 પ્લસ R2 બાય 2 કરી દેવાનું એટલે R ઇઝ ઇક્વલ ટુ 25.5 સેન્ટીમીટર મળી જાય. 25.5 ગુણ્યા 10⁻² મીટર થઈ ગયું. ઓકે. હવે ટોરોઇડ છે એની અંદર આંટાની સંખ્યા આપી દીધી છે 3500 અને પ્રવાહ પસાર થાય છે 11 એમ્પિયર. તો ટોરોઇડની બહાર એટલે અહીંયા વાત છે એ. તો અહીંયા તો તમને ખ્યાલ છે કે ચુંબકીય ક્ષેત્ર 0 જ હોય, કારણ કે ટોરોઇડની બહાર નજીકના આંટાઓ છે એકબીજાને અસર શું કરતા હોય? નાબૂદ કરતા હોય. ટોરોઇડની બહાર નજીકના આંટાઓ એકબીજાની અસર નાબૂદ કરે, તેથી ચુંબકીય ક્ષેત્ર બહાર શૂન્ય મળે. એટલે બહાર B0 થશે. આમાંય કહી શકો એમ્પિરિયન લૂપ આપણે લીધી હતી તો એ વખતે એના ઉપરથી આપણે એનું સોલ્યુશન મેળવ્યું હતું. બરાબર છે. હવે ટોરોઇડ વડે ઘેરાયેલી ખાલી જગ્યામાં ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? વડે ઘેરાયેલી ખાલી જગ્યા એટલે આ B વિભાગ થયો. તો B વિભાગની અંદર આપણે એમ્પિરિયન લૂપ લઈને જોયું હતું કે અંદરના વિભાગની અંદર પણ B0 હોય, કારણ કે અંદર ઘેરાયેલો પ્રવાહ નથી. એટલે અંદરના વિસ્તારમાં ઘેરાયેલ ખાલી જગ્યામાં ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોય છે. કારણમાં એમ્પિરિયન લૂપ લઈને આપણે જોયું હતું, કારણ ઘેરાયેલ પ્રવાહ I શૂન્ય હોય એટલે એમ્પિયરના સર્કિટલના નિયમ પ્રમાણે B ડોટ dl સદિશ ઇઝ ઇક્વલ ટુ μ0 સિગ્મા I E માં μ0 કૌંસમાં 0 ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ શૂન્ય. હવે
તમારી પાસે માર્યું કે ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે એ ડી વિભાગ. મેં પહેલા એ કાઉન્ટ પછી સી ગણ્યો છે. બી સોરી અંદરનો વિસ્તાર એટલે આ સી છે અને એ એટલે આ અંદરનો વિસ્તાર. અંદરના વિસ્તારમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આપણને મળશે એટલે ટોરોઇડ છે અંદરના વિસ્તારમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર બી બરાબર μ0 ni હતું. કેપિટલ ni અપોન 2πr આ રીતે આપણે લખતા હતા બરાબર, કે જ્યાં સ્મોલ n ની જગ્યાએ આપણે આ પ્રમાણે લખીએ છીએ એકમ પરિઘ દીઠ આટાની સંખ્યા. તો b equal to 4π into 10⁻⁷ આટા આપણી પાસે છે 3500. પ્રવાહ આપણે પસાર કરી દીધો છે 11 એમ્પિયર અને 2π r એટલે સરેરાશ ત્રિજ્યા આપણે લેવાની થાય તો 25.5 ગુણ્યા 10⁻². સરેરાશ એટલા માટે આ અંદરનો વિસ્તાર છે એની માટે બરાબર. જો ટોરન્ટ ની અંદર કોઈ ચુંબકીય દ્રવ્યની હાજરી હોય તો μ0 નહીં લઈ શકાય, μ લેવું પડશે બરાબર. એવા એક્ઝામ્પલ આવે ત્યારે જોઈ લેવાનું તમારે કે અંદર કોઈ દ્રવ્ય ભરેલું હોય જેનો આપણે ચુંબકીય ગુણધર્મનો અભ્યાસ કરવો છે તો એ વખતે આપણે μ0 ની બદલે μ લેવાનું થશે બરાબર. μ0 ને બદલે μ લેવું. μ એટલે જે પદાર્થ અંદર ભરેલો છે પદાર્થની પરમિએબિલિટી થઈ બરાબર. તો b ઇક્વલ્સ ટુ આ પાઈ કેન્સલ થઈ ગયા, અહીંયા 2 વડે છેદ પણ ઉડી જશે અને બાકીનાનું સાદુરૂપ તમે આપશો એટલે એટલા ટેસ્લા તમને અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર મળી રહેશે. આ એક્ઝામ્પલમાં એક ખાસ નોંધ એ કરજો, જો વચ્ચે ચુંબકીય દ્રવ્ય હાજર હોય તો μ0 ને બદલે μ લેવું. હવે μ ક્યાંથી મળશે એ તમને કહી દઉં. તો પદાર્થની પરમિએબિલિટી અપોન શૂન્ય અવકાશની પરમિએબિલિટી ઇઝ ઇક્વલ ટુ સાપેક્ષ પરમિએબિલિટી થાય એટલે μ બરાબર μ0 ઇન્ટુ μr થઈ ગયું. એટલે મારે જે ફોર્મ્યુલા છે એમાં અહીંયા શું લખવાનું થાય μ0 ઇન્ટુ μr. સાપેક્ષ પરમિએબિલિટી જે તે સમયે તમને આપેલી હોય તો બરાબર. એટલે આને સોલ્વ કરી નાખજો. આજના જે 3 એક્ઝામ્પલ્સ ચલાવ્યા છે મિત્રો એ અગત્યના છે. કંઈક ને કંઈક જગ્યાએ એનો કોન્સેપ્ટ આવશે અથવા એક્ઝામ્પલ પર પૂછી શકે બોર્ડ લેવલે અને કંઈક જીનેટ લેવલે પણ આનો કોઈ કોન્સેપ્ટ ઉપયોગમાં આવશે. ઓકે, તો ધ્યાનમાં રાખજો કારણ કે અહીંયા ટોરડ છે, અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર 0, બારે 0, પણ ટોરડનો અંદર જે ગર્ભ ભાગ કહેવાય અંદરનો વિસ્તાર એમાં 0 હોતો નથી. તો આપણે શોધી કાઢ્યું એટલું ચુંબકીય ક્ષેત્ર અંદર ઉદ્ભવે છે. ફરી પાછા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મળશું. આ 3 એક્ઝામ્પલ હોમવર્કની અંદર ફરજિયાતપણે 2 વખત ગણવાના. વધારાનો સ્વાધ્યાય દરેક ચેપ્ટરની અંદર જી અને નીટ લેવલને ધ્યાનમાં રાખીને આપવામાં આવેલ છે. જે વિદ્યાર્થીઓ JEE નીટની પ્રિપરેશન કરવા માંગતા હોય એમણે વધારાના સ્વાધ્યાયના એક્ઝામ્પલ ગણવાના, પણ માત્ર બોર્ડ ઉપર ફોકસ કરવા માંગતા હોય એવા વિદ્યાર્થીઓ માટે આ સેક્શન જરૂરી નથી. બોર્ડની એક્ઝામની અંદર આમાંથી કોઈ ક્વેશ્ચનો આવતા નથી. એટલે બોર્ડ માટે ફોકસ કરતા હોય તો આને ધ્યાનમાં ન લેશો, પણ JEE નીટ ટાર્ગેટ હોય તો આપણે આને અવશ્ય ગણવા પડે વધારાના સ્વાધ્યાયના એક્ઝામ્પલને. એમાંથી પણ અમુક એક્ઝામ્પલ એવા હોય છે જે થિયોરિટિકલ જેને આપણે બાદ કરી દેવાના છે બરાબર. ઓકે, નેક્સ્ટ ટાઈમ ફરી મળશું. થેન્ક યુ.